અને એ સપનાઓ બહુ ખરાબ છે. આપ એમ કે સવારે યુદ્ધમાં ન જાઓ તો સારું. સુધનવા કે છે કે ભાઈ મારા પિતાની આજ્ઞા છે એટલે મારે જવું પડે, પણ મારું સપનું તમે સાંભળો. મારાથી કહી શકાય એમ નથી, મારી જીભ કપાઈ જાય. સુધનવા કે તો પછી મને હવે તું કે તારું સપનું શું છે? કે પ્રભુ તમે તમારા પિતાના કહ્યા મુજબ લડાઈ પર ગયા, પણ મોડા પહોંચ્યા અને તમને તમારા પિતાજીએ ઉકળતી કળામાં નાખી દીધા. પણ પ્રભુ કૃપાએ તમે એમાંથી બચી ગયા છો, માટે સવારે યુદ્ધમાં ન જાઓ તો ચાલે. પ્રદ્યુમાન કે છે કે ના, મારે તો જવું જ પડે, પિતાની આજ્ઞા છે. મા બાપનું કયું માનવું એ પણ જરૂરી છે, માટે હું રોકાઈશ નહીં અને યુદ્ધમાં જઈશ. આવી બંને જણા વિચાર કરે, એમાં સમય જતો જાય પણ ખબર રહેતી નથી. ત્યારે પ્રદ્યુમન કે છે, અરે સુધનવા કે છે કે હે પ્રભુ, જય હે પ્રભુ, કંઈક હવે તમે વિચાર કરો અને આ જીવને શાંતિ મળે એવું મને વાત કરો. હવે આગળ કથા એને ચાલે છે. જય મુનિ ઋષિ અણપરે બોલ્યા, સુણ જન્મે દેરાય. વિસતારી તુજને સંભળાવું, સુધન વારે મહિમાય. સુંદરી સુંદરી કહે, સ્વામી રે મારા, પ્રગતિ ના કરો કાઈ, તો મુજ જીવને શાંતિ મળે, ઉચાટ છે રે મન માય. એ સ્વામી, કંઈક મને એવું શાંતિ આપે એવું વચન આપો કે જેથી કરીને મારો ઉચાટ શાંતિમાં થાય, મારું મન પણ શાંતિ મળે. એટલે સુધનવાએ મારે બોલ્યો, સાંભળ સાધ્વી રે સતી, સુરા રે નર ને નારી રે થઈને ક્યાં દે છે કાયર માતી. સુધનવા કે છે, સાધ્વી, તું એમ કે સુરાનર ની પત્ની છો અને સુરાનર ની પત્ની થઈને આ કાયર જેવી તું વાત કરીશ, એ બરાબર નથી. મુજરે તાતે સેવડાવી દેવાય, તે કેમ લો પૂરે વેણ. જગત કીર્તિ થાય રે માથે, થાવું સુરાતન હેણ. મારા તાતાએ આજ્ઞા આપી અને ઢંઢેરો ઠેપાયો ગામના અંદર, અને જો હું ન જાઉં તો મારું સુરાતન હણાય ને. જગતમાં કીર્તિ કરવા જવું તે જીવરે કેવું, ગમે રે તેટલો ઉભો ફરે પણ જીવો તો મુવારે દેવું. જગતમાં કીર્તિ કરવા માટે નામ કાઢે તો એ બરાબર નથી. સૂતો રે સાચો હોય છત્રી નો તો મરવાથી ના વારે ડરે, રણ સંગ્રામે ન પડે પાછો, મુસ્તક કરી લય ફરે. સૂરો સાચો હોય તો એમ કે એનું માથું લઈને ફરતો હોય, કે ગમે ત્યાં જવું હોય, ગમે ત્યાં મરવા પણ જવું હોય ને તો એ પેલા મરવા માટે તૈયાર થઈ જાય.
મરવું રે માને તોય અજ્ઞાની, આત્મા રે મરતો રે નથી. ખોયું છે તે પંચભૂતનું, જીવ ન્યારો છે રે સર્વથી. આ મરવું મરવું કરવું એ અજ્ઞાનતાનું કામ છે. આત્મા કદી મરતો નથી. આ પંચભૂતનું જે જીવ જીવ પંચભૂતનું જે જીવ છે એ ન્યારો છે. એમ કે જીવ સર્વથી ન્યારો છે. જેવો રે વસ્ત્ર ઉતારવાના, તેવી રે ઉતારવી રે કાયા. મહાદેવના રે બના જેવી, ચૈતન્ય આ છે રે માયા. જેવી રીતે શરીર ઉપરથી કપડું ઉતારવું, એવી રીતે આ શરીરને પણ આપણે ઉતારવાનું છે. અને આ તો મહાદેવની માયા છે, તે માયાથી ડરવાનું હોય નહીં. વસ્ત્ર વપુ ઉતારવા, સરકારે તે મારે વણાવો. કષ્ટ કાયાને નહીં આત્માને, માટે કરું જગવેર. વસ્ત્ર ઉતારવા અને આ કાયા ઉતારવી બે સરખા જ છે. બીજું ચૈતન્ય જે છે ને એને કઈ ફેર પડતો નથી. રણમાં મરીએ તો ભવરે તઈએ, મોક્ષ ની પદવી રે લઈએ. ક્ષત્રિય રે જાતિ નો ધર્મ એ છે, માટે બેસી રે કેમ રહીએ. રણમાં મરીએ એટલે સુરવીરતા ગણાય, મોક્ષ પણ થાય. માટે હું એમ કે ક્ષત્રિયનો દીકરો અને ધર્મ લઈને બેઠો હું, તો આ ધર્મથી હું કેમ પાછો પડું. કુળ લાજે રે જ્ઞાતિ રે લાજે, લાજે પોતાનો રે ધર્મ. મનુષ્ય વચન શાસ્ત્ર એવી છે, અવળાશું સમજાવો મર્મ. કુળ લાજે અને ધર્મ હું હારી જાઉં, માટે મનુશાસ્ત્રમાં લખ્યું છે કે વચન વિહોણા નહીં થવા. જે વચન પાળવું એ જ મહાન છે. જીવું રે મરવું મિથ્યા રે કેણી, તે કેમ માને રે સાચું. અસત્ય ને સત્ય માને તેનું, ઈશ્વરી જ્ઞાન રે કાચું. જીવવું મરવું એ તો મિથ્યા કહેવાય છે, પણ માની લેવું એ પણ એક મિથ્યા છે. પણ અસત્ય ને સત્ય માની લેવું એ પણ એમ કે અજ્ઞાનીનું કામ છે. આ દેહજી બીજો દલે દેવું, ત્યારે ત્યારે એક વાર. નીચે રે છતાં કેમ રે ડરવું, સુંદર વર પરતી રે નાર. આ દેહ તજી દે તો બીજો દેહ ધરવાનો છે, અને એ દેહ ધર્યા પછી પણ આપણી ક્ષત્રિય વટ છે એ મૂકવી ન દે. ભલે મરણ થાય ત્યાં એમ કે લડતા લડતી મરી જવાય તોય પણ કોઈ અમને વાંધો નથી. અને તું આ એવી સુંદર નારી બને અને મને રોકેશ. એટલે રે સુરવતી બોલી, તમે તો મરવું રે ધાર્યું, તેથી તમને નહીં દેવું જાવા, કરો રે મારું રે વાર્યું. એટલે સુંદરવતી બોલી કે ભાઈ તમે તો આ મરવાનું નક્કી કરીને જ જાઓ, પણ હવે હું તમને જવા દેવાની નથી. પીયું જ પાવ લાગો રે તમને, કોણ પછી મારું બેલી. એમ કેતામાં બેવું ચક્ષુ એ ચાલી રે આ સ્ત્રીની હેરી. હે પિયુજી તમે વયા જાઓ પછી મારું કોણ, અને તમે છો તો હું છું, માટે તમને હું મરવા માટે જવા નહીં દઉં. એમ કરતા પોતાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એ રેશમે મદ્ર રાતી થઈ છે, અબરા તારે વિલાપ. ભાઈ બંગડીની વિનાની ભાભી, વળી નથી રે મારે બાપ. મધ્યરાત્રિ થઈ ગઈ આવી રીતે મનાવે છે. આ સુંદરીને ભાઈ નથી ને બાપે નથી,
એટલે હું મા બાપ વગરની છું અને તમે જો હોયા જાઓ તો મારો આશરો શું? એકલો રે આશરો પરણ્યા પછીનો, બીજો રે વિસંબર કેરો, વેણ સગુન મળે રેનું, કલેશનો રે ઘટમાં ઘેરો. એક આશરો મને તમારો છે, બીજા આશરા છે પણ એ આશરા તમારા ગયા પછી મળે કે ન મળે કોને ખબર? દુખે ઘેરાણી નેત્ર રે પાણી, વાણી વિમાળ રે કાઢે, પોતાના પતિનો પાલવ જાલી, રડવા બેઠી છે રે ત્યારે. હવે તમે ન હો તો મારું શું? માટે પોતાના પતિનો પાલવ જાણી અને રડવા બેઠી. આક્રંદ કરતી બહુ વર્તી, કળકળતા જોરે માતી, તે વેળાએ ભયંકર પાસે જમજમાણી રે જમજમતી જોરે જામતી. હવે રડવા બેઠી પણ આક્રંદ એટલું બધું કરે છે કે જાણે તમરા માથે ફરતા હોય એવી રીતે રડવા લાગે. કોમળ કાયા માં સ્વરૂપી, જોબન બાળે રે વેશ, મૃગ્યાયણી નૈકાય કેણી, મુસ્તક સુંદર કેશ. સુંદર પત્ની છે, પોતાનું સુંદરતામાં કઈ કેવું પડે એમ નથી, એટલે આ વળી ઉંમરમાં પણ નાની છે એટલે આ રોવે છે, આક્રંદ કરે છે, એટલે આને પણ સારું લાગતું નથી. દંતના દડમારે કર્યો, આંગળી પકડી કરી, હાથડી દેની કમળ સરખી, ઓઠરે ખારે માળી, જંગારે કજડી સ્થાન રે સરખી, કુમકુમ પગની રે પાણી, બોલવું રે કાલું કાલું વાલું, બુદ્ધિ મોટી વય નાની. હવે આની સુંદરતાની વખાણતા કરે છે, આવે છે તેવી છે ને. સુગરતા સંચળાય ચોખાઈ, કોઈ વાતે નહીં ખામી, વાણી મધુરી શુભ પૂરી, અકલે નહીં અધૂરી. વળી એની વાણી સુંદર હતી, અકલની પણ સારી હતી, સમજુદાર હતી, એટલે એના વખાણ કર. વિવેકી વિદ્રાન વળી છે, જાણે રે પતિવ્રત ધર્મ, આચરણ એના ઉત્તમ હતી, મતિ સદા જો સુકર્મ. વિવેકી હતી, પછી બધા એમ કે પોતાના ધર્મના કાર્યની અંદર સાથ આપતી અને સાથ આપી અને એની સાથે સાથે સારા ધર્મ કર્મ કરતી હતી. આભૂષણ વાળા અંગરે ઓપે, લોપે નહીં જો મર્યાદા, તેની અબળારે રડવારે લાગી, કંઠવે નો જોરે નાદ, ભલાણ વેળા નાદ રમાડે, મધ્યરાત્રિ નો ચોગામ, વલ્લભ વધે સુણજો સહુ, એની ઉપજો હિતરોગ. બોલો કનૈયા લાલ કી, કૃષ્ણ બળદેવ કી. આ એનો વિલાપ છે. નહીં ગાવા દઉં તમને મહારાજ, નહીં ગાવા દઉં તમને મહારાજ. હવે વિલાપ તો આપણે મૂકી દઈએ છીએ. હા, સુધનવાને રોકે. સુધનવાને રોકે છે. પર બોલા સુણ જન્મે જય રાય,
વિશે તારી તુજને સંભળાવું પર્વ પવિત્ર કથાય સુદન વાકએ સુંદરી રે સુણો ધરવારે રાખો રે બંધ હવા કાળ હશે તેરે રે થાશે સિદ્ધ કરો રે આકંદ સુંદર આપણે સુદન વાક્ય છે એ સુંદરી આ વાટાણે તારે રડવું બરાબર નથી જે ઈશ્વરે ધાર્યું હશે એ થશે પણ આકંદ કરવાની અત્યારે કોઈ જરૂર નથી મારે તમારે સંબંધ જેટલો ચેટલો લીધો રે લાવું રણ સંબંધ પૂરણ થયો તો દૈવત શું જોરે દાવું મારો તમારો સંબંધ અહીંયા સુધી હશે ત્યાં સુધી રહેશે અને કદાચ ત્યાં હું મરી જાઉં તો પછી તારે ભોગવી લેવાનું તમારો તારો સંબંધ પૂરો મુને પણ એવું સપનું રે આવ્યું પડશે રે મારી રે કાય છેલ્લું વેલું આપણે રે મળવું કાલે થાશું રે વિદાય સુદન વાક્ય છે ભાઈ મને પણ આવું સપનું આવ્યું તારે મારે હવે આ છેલ્લી પળ છે એવું પણ મને સપનું આવ્યું માટે મને તું વિદાય દે ધણીનું ધારેલું બનશે આપણે ધારા રે ખોટી રડેતા નથી રોકવાનું નીકળ આસરે મોટી જે ધણીનું ધાર્યું હશે ને એ થશે હા એમાં આપણે રોકીએ કાતે કરીએ કઈ થવાનું નથી તું કહે તે મારું નથી રે બેલી કોઈ અવની જોરે માય વિશંબર વિના નથી રે બેલી કોઈનું રે હાય રે ત્યાં હે સુંદરી તું કે તમારા વિના મારું અહીંયા કોઈ નથી અરે તારે અને મારે તારું પણ પરમાત્મા સિવાય કોઈ નથી અને મારું પણ પરમાત્મા સિવાય કોઈ નથી અને છેલ્લે આપણને પરમાત્મા જ આપણો બેલી થાય જેમાં બને તેમાં મનાવું આનંદ સારે સાકરો રે શોક દરીથી શોક ન રે નાશે આનંદથી શોક ભોક તમે એટલું તમે આક્રંદ કરો તો કઈ શોક દૂર થાય એમ નથી માટે જેટલું રડો તો એ ઠીક છે ન રડો તો ઠીક છે તમે આનંદ કરી અને મને મોકલાવો તો સારી વાત છે અંધારે અંધારું નરે નાશે જો થાય પ્રકાશ તેમજ આનંદ માની લેવાથી કલેશ પામે રે નાશ અંધારું મળે તો ત્યાં કઈ પ્રકાશ થાય નહીં પણ પ્રકાશની સાથે અંધારાની સાથે પ્રકાશ મળે તો અંધારું નીકળી જાય આનંદ નું ઘર ઉત્તમ સૌથી આનંદ મિથ્યા રે માનવાનું ભોક આનંદ સિવાય કઈ મજા નથી આનંદ નું ઘર એ જ આનંદ છે કે બાકી બીજું બધું ફોક હું તો તમારો તું નહીં અમારી કોકણ કોણ સગ લાગ્યું જેને જેમાં ફાવ્યું રે તેવું પોતાને કર મેરે આવ્યું તારો નાતો મારો નાતો જ્યાં સુધી છે ત્યાં સુધી બાકી હું કોણ તું કોણ એવું કઈ છે નહીં એક જ જન્મે ભેળા રે થયા તેમાં શું તારું રે મારું સંગાત છૂટ્યો કે પૂઠવાળી કોણ જુએ છે રે વારું એક જન્મમાં આપણે ભેગા થયા છે હવે બીજા જન્મમાં હસ્યો કે નહીં કોને ખબર અને આ જન્મમાં ભેગા થયા છે આપણે તો હવે એમાં અફસોસ કરવો શું કદાચ નોખા થઈ જાય તો બે છતી પડી રે હોય ઘરમાં તો પણ ભાવનારે પૂછે
જીવ સામું જોઈ કોઈ ન રડે તો પછી સગાઈ શું છે? દેહ ઘરમાં પડ્યો હોય તો પછી કોઈ રડે નહીં તો એમાં સગાઈ શું નીકળે? પણ જયારે દેહ પડ્યો છે ત્યાં સુધી જ માણસને સગાઈ હોય, પણ દેહ ત્યાંથી નીકળી ગયો એટલે તો કોણ તું ને કોણ હું? ખોડિયાની સગાય હોય તો ખોડિયું કાના રે બારે, જોજીની સગાય હોય તો ફરી રે જીવ સામું ન બાળે. ખોડિયાની સગાઈ હોય તો શું કામે ભાઈ બાળે છે? ખોડિયાની સગાઈ હોય તો બાળવા ન જવું જોઈએ ને, પણ આ તો સગાઈ તૂટી ગઈ છે એટલે બધા બાળવા જાય. છાય કદાપી પ્રેતરે રૂપે આવે ધૂણી જોરે બોલે, તો તેના જાજા કરી કાઢે મારે ના થળે તોલે. કદાચ ભૂત પ્રેમ થઈને આવે અને ધૂણવા લાગે. અમારો ભૂ અહીં બેઠો, હા, અરે ધૂણવા લાગે, હા, કે હું આવી એમ કે, પણ ખરેખર હા એ ખોટું છે કે એ આવતો જ નથી એમ. હા, જો આવ્યો. કારણ કે જીવ છે એ કોઈ દિવસ ક્યાંય મેળ્યો નથી, એટલે માટે એ શરીરમાં કોઈ દી આવે નહીં. પણ મનની જે નબળાઈ છે એ મનની નબળાઈને લીધે જે તમારા તાલ તોફાન થતા હોય ને એને પકડી લે છે, એને પકડીને આ શરીર ધ્રુજી જાય. એટલે કે આ માતાજી આવે, એટલે માતાજી આવે તો આખું તારું અંગ ફાટી ન જાય? હે, માતાજી કઈ દેવી તેવી છે? જો સુંદરી સગાય સાની સમજીને કાઢી રે શોધી, જો ખોડિયાને બાળે છે માટે ખોડિયાના વિછેર વિરોધી. જો સગાઈ હોય તો ખોડિયાને હુકમ બાળે છે ભાઈ? ખોડિયાને રાખવું પડે ને, પૂજે ને. પણ ના, ત્યાં કોઈ સગાઈ નથી. જીવના વિરોધી હોય રે નહીં તો જીવને હાકી ના રે કાઢે, કોઈ કોઈનું સગું નથી રે મિથ્યા રે મૂંડ રે રાંધે. જીવની જો કદાચ વિરોધો ન હોય તો પછી જીવને હું કામે રડે છે ભાઈ? તારી પાસે જ છે જીવ, પણ એ સમજતા નથી અને એ બધું ભૂલી જાય, જીવને ભૂલી જાય અને રડોળ ઉપેન્દ્ર પોતાનો સ્વાર્થ એમાં સાધવા માટે આ કામ કરે, શોક પાડે એમ લોકોને બતાવવા માટે. હું નથી મારી, હું નથી તારો, સપના વર્તે છે સંસાર, માટે કઈ કલેશ ન કરતી ઓરે સતી સાવધાન. હું નથી, તું નથી મારી, હું નથી તારો, માટે તું આ બધું રડમાં અને શાંતિ રે, કઈ કલ્પાત કરવાની જરૂર નથી. યુદ્ધ વિનાનો હું નહીં રહું, પડશે વૈકુંઠ દુઃખ, રણ મારે ન જાઉં તો બેસી રહું તો રે દુઃખ. માટે યુદ્ધમાં તો હું જવાનો છું ને યુદ્ધમાં હું ન જાઉં તો અહીંયા બેસી રહું તો મને મહાદુઃખ છે. વળી મારા બંધુ રે લાજે, લાજે રે હસ્વજ પાપ, યુદ્ધે ગયા રે વણ હું રહું તો બ્રહ્મ હત્યાનું રે પાપ. મારા ભાઈ લાજે, મારો એમ કે હંસગજ રાજા છે, બાપ છે, એ પણ લાજે. માટે હું તો યુદ્ધમાં જવાનો છું અને યુદ્ધમાં ન જાઉં તો મને બ્રહ્મ હત્યાનું પાપ. ખાલી રે ખોટો કરે ભવાડો, જગત ને જણાવે નારી, એમાં કેવાવે નહીં અરે સારું, વધે તે મારી તમારી. માટે આવો ખોટો ફંદ કરોમાં, તારો અને મારો ફજેતો ગામમાં કરાવમાં. માટે શાંત રહીને બેઠ અને મને જવા.
સાથે સદબર જાણે જાણે રે સગળું જગત કેસે કે વસ છે નારીને સાનો સાનો સુધન વારે ભક્ત મારા કુટુંબમાં બધાને ખબર પડશે ને તો કે આ તો નારીનો ગુલામ થઈને બેઠો મારે જમવાય ન કે ઉલટું મારું ઓલું થશે કે આ તો ભગવાન છે ને સુધન આટલો બધો નારીનો ગુલામ થઈને બેઠો છે તો માટે મનવાળો માનું નહીં તમે સીધરે સતા પોરે દાંત અત્યારથી અમે જાણજો કે ગત થયો મુજ કાંથ માટે તમે કલ્પાસ કરો માં અત્યારથી તમે માની લો કે તમારો ધણી મોક્ષ પામ્યો કંદરડે કામની ને સાસારું તે સમજાવું રે સાર કામની રે જો સૌથી રે હોય તો આ ખાતરે મારો પરિવાર હવે આ સ્ત્રી અને પુરુષમાં એમાં સ્ત્રીનો કલ્પાત કેમ કરે છે શું કામ કરે છે એ આમાં થોડોક સાર આપે છે ઓળી કરત સેવારે મારી રાંધી પીરીસ સુણ બીતી મળશે કેવી જો નીકળશે નારીનું કામ એટલું કે કદાચ હું હું હોઉં તો મને રોટલો ઘડી દે મને મારી સેવા કરે હવે કદાચ બીજી કરું અને એ મને સાચવે નહીં તો મારે શું કરવાનું પ્રેમ દારડે પત્ની પ્રેમ દારડે પત્ની તે પોતાનું સુખ રે માટે અરે રે મારો વૈભવ ગયો પ્રથમ એ રે ઉચાટ પ્રેમદાસ શા માટે રડે કે અરે મારો વૈભવ આખો હોયો અને હવે મને કોણ સાચવશે કોણ રાખશે કોઈ મારું માનશે આવો એનો વિચાર હોય ઉપર હોય રે દેવું તો અબળા રડે રે એમ જીવતા રે હોય તો કરત નિવારણ હવે આ બળશે રે કેમ માથા ઉપર દેવું મૂકીને મરી ગયો હોય ને એટલે પછી તેને પાછી ચિંતા થાય હવે આ દેવું કોણ ભરશે પત્નીને આવી ચિંતા થાય કે હવે આ દેવું કોણ ભરશે એમ નિધન હોય તો એ મરે રડે મરણ કી ક્રિયા ક્યાંથી છૈયારે છોકરા પેટ પડ્યા તે ખવડાવીશ સારે સાથી નિર્ધન હોય તો કે હું આ ક્રિયા બિરિયા કેમ કરીશ વળી આ છોકરાઓને મોટા કેમ કરીશ કઈ રીતે એને ખવડાવું પીવડાવું આવી એને ચિંતા હોય કદાપી ધન મેળવી રે મળે તો તેને રડે રે એમ જાજુ સતવીને રડતા રે જાજુ ગોવત ભાવે રે તેમ એવા રે તમે તે કાણ વિના રડતું રે નથી જન કોઈ વિવેક થી વિચાર આવે સ્વાર્થ સગ પણ હોય બધી રીતે રડવું એને યાદ આવે એટલે પોતે રડ્યા કરે છે અને સ્વપણમાં આવા બધા વિચારો આવ્યા કરતી અને સગપણમાં આ કારણે રોવામાં આવે છે હું નહીં તારો તું નય મારી કોઈનું કોઈ નય થાય જો કાંઈ કોઈનું થતું રે હોય તો કેમ જોડે રે નવ જાય કોઈનું કોઈ નથી અને જો કોઈનું કોઈ હોય તો પછી જોડે જ કાં નથી પ્રાણ જાતો જો કદી જોડે જવાય નહીં તો આનંદ થજવો રે જોઈએ વર્ષે બે વર્ષે આનંદ માણે રમે જમે રે સૌ કોઈ હવે જો આ બધું જાણતો હોય ને એવું બધો શોખ હોય દુઃખ થયું હોય તો પછી અરે આપણે વર્ષ બે ક્યાં હમણાં 10-15 દિવસ ત્યાં ખાતા પીતા થઈ જાય છે ને આનંદ કરીએ છીએ
મુવેલું જને મુવારે ગતે, જીવતું જીવતા રે ગતે, આનંદથી રેટ એવું સમજો શાસ્ત્ર ને જોરે રે મતે. માટે મુવા પછી કે જીવતા પછી જે કઈ છે, જે જીવવાનું હોય એ રીતે જીવી લેવાય છે. એ સુંદરી સમજાવી એવી રહ્યો જોરે પોર, રાત સુધવાય દત્ત ધાવન, કીધું રે કામ ની સાથ. હવે આ રીતે રાત વીતી ગઈ, પોતે દંત ધાવન કરી અને કામની સાથે બેઠો. પછી ઉષણતા સ્નાન રે કીધું, લીધું પછી નિત્ય કર્મ, સંધ્યા રે ગાયત્રી સમાધિ, લય રે સાચો રે ધર્મ. સવારમાં વેલો નાયો ધોયો, પોતે પૂજા પાઠ કર્યા અને પોતાનું કર્મ જે હતું એ કર્યું. તે પર્વતના પાપોર દાડો ચડી ગયો રે પાવન, સુદન વાય વિપ્ર જમાડી, પોતે કર્યું રે ભોજન. પાપોર આમ નામ નીકળી ગયો સેવામાં પૂજા. પછી પોતાને 5 બ્રાહ્મણો જમાડવાના હોય એ જમાડ્યા, એ પછી એને 5 ગ્લાસ લીધા અને પછી પોતે જમ્યું. એવે સમયે સાથ સદોદર, વળી સૌ રહેશે ન્યાય, જમી પરવારી આયુધ બાંધી, નગર ની બારણે રે જાય. આ સમય બધું સગા સંબંધી હતા એ બધા તૈયાર થઈ અને લડવા માટે બહાર નીકળ્યા. તે સમયે ધર્મ હર્ષવર્ધન રાજા સૌથી પરવાર્યો પેલું, દરવાજા બાર ખુરશી રે નાખી, જઈને રે બેઠો રે પેલો. હવે હંસધ્વજ રાજા હતા, એને તો આગળ જવું પડે એટલે દરવાજા પાસે જઈ અને બેઠો. કોણ આમાં નીકળે છે? રાતારે નિશાને રોપાયા છે, પથરાયા છે બીછાના, શંખ ને લેખ બે પ્રધાન આવ્યા, બેઠા છે જે મસ્તાના. હવે લાલ બધા ઝંડા ફરકાવી દીધા છે, શંખ અને લેખ પ્રધાનો એ પણ આવીને બેઠા છે. એક જ મોટો ચૂલો કરાવી, તેમાં કરાવ્યો રે તાપ, તે ઉપર કરા તેલ રે તણી, ઉપરથી કરા રે આપ. એક મોટો તોપ લીધો છે, તળાઈ લીધી છે, એના ઉપર ચૂલો કર્યો હોય, એના ઉપર નાખી અને તેલ નાખી અને ગરમ કર્યું. જે જન આવે તે જન જુએ, થરથર કંપે રે કાય, અરે રે આ તેલમાં તળાવા, વેદના કેવી વેઠાય. હવે જે જોવે એટલે આમ થરથર થતું હોય, ઉકળતું હોય લોહી અરે તેલ, તે ઓલા બધા કાપે કે મારો આમાં આપણે પડવા કેવું આપણી તકલીફ. એ રીતે જોઈને સવારે ત્રાસે, કઈ વેળા આવેલા તે, પાછા રે જઈ શ્વેત તેડી લાવે. હવે આ બધું જોઈ અને કોઈ મોડા થયા હોય ને તેને પાસે હાલો હાલો વેલા નીકળો, નહીં તો આ કળાઈમાં કરવું પડશે. એ રીતે અડધા પોરદન મારે આવી, રહ્યા રે સવારે કોઈ, સુદનવા આવ્યો નથી ને પ્રધાન રહ્યા છે જોઈ. બધા આ રીતે આવી અને લડાઈમાં તૈયાર થઈ ગયા, પણ એક સુદનવા આવ્યો નથી. એટલે શંખ અને લેખ એ બને, શંખ અને લેખ જોઈ લો કે આ સુદનવા આવ્યો નથી. તે સમય અડધો પોર રે થયો, તવ ઉઠ્યા હરિદાસ, ભોજન કરી મુખ પરવાડી, લઈ લીધો રે મુખવાસ. હવે સુદનવા તો પોતે આને જમાડી અને પોતે પણ જેમો મુખવાસ લઈ અને ત્યાર થયો.
પછી રે પોતે યુદ્ધે રે જાવા હવારે લાગ્યો તૈયાર ઉભા રે થઈને ફેરી રે લીધા પોતાના છે શણગાર ખાઈ પી લીધું એટલે પોતે તૈયાર થઈ અને સુધનવા તૈયાર થયો રૂપે રે ગોરો કેડે કંદોરો તારો મોતી નો રે માથે કરારે સાંકળા વેઢ વીઠિયા બાંધ્યા રે બાજુ બંધ હાથે હવે આ કેડે કંદોરો માથે અંબોળો અને તૈયાર થઈ અને પોતે નીકળ્યો નવાનો ને નાજુક ગણો તળવળ દે રે ચાલ પ્રથમ પેલી કચ્છી રે બીડી પેલો રે પર્યો સુરવાલ કમર પતો કવચ ખરચ અંગ ગણી રે ઉડકાનમાં કુકળ હાથ મોતીના જરી શોભાનો રે મુંગટ ચરણમાં ઉપાસ માર્યો છટકે કરી રે બાંધે માનો રે બાથો તે ધનુષ તે ભવ્ય રે કાંદે રે હાથે સુદનમાં પોતે બાણનો હાથો એકદમ તૈયાર થઈ ઉંમરે પણ નાની છે અને એકદમ તૈયાર થઈ અને પોતે લડાઈ માટે તૈયાર થયો છે પકડવા ખંજર ત્રિશૂળ લીધું જમૈયો ને કટાર ફરસી રે બાલો કરવત કુહાડી તરત થી તલવાર ખંજર ત્રિશૂળ ખમૈયો તલવાર ત્રિશૂળ આ બધું લઈ અને પોતે સુધનવા તૈયાર થયો બાંધી રે બોકાની ઉંમર નાની આખડી મોટી રે મોટી સસુરે રાતા સોળ ચણકે ન મળે આંખ મારે ખોટી હવે આંખો પણ એની મોટી છે અને લડાઈમાં જાઉં એટલે એની આંખો એકદમ લાલ હોય એવી પણ લાલ એની આંખ થઈ ગઈ છે અને સુરવીર થઈ અને બહાર નીકળ્યો બમર ખૂબ ખેંચાયેલી લાગે હતી રે વિકરાળ તત્પર થઈ તારુણીને ઓસતી દે રે પોપાળ બોલા ગોપાળ છે મારા જાઉં રણમાં ગ્રામ એમ કહેતા વલ્લભો વધે ગગડો થયો ઠામ બોલો કનૈયા લાલ કી કૃષ્ણ બળદેવ કી પવન સુત હનુમાન કી તૈયાર થયો પણ ઘરમાં પતિને તો પૂછવું પડે હવે તું મને દવા દે મારે ટાઈમ થઈ ગયો સમય થઈ ગયો છે માટે તું મને રજા આપ ઋષિ મરે બોલ્યા સુણ જન્મે દેરાય વિષ તારી તુજને સંભળાવું સુધન વાની કથાય સુધન વાય ગગરો રે થઈને કૈયા જે રે ગોપાળ એટલે રે સુંદરવતી નારીને પડી રે પેટ મારે ફાળ સુધનવાય પણ ગગડો થઈ અને જય ગોપાળ કીધા એટલે સુંદર નારી પણ આંખમાંથી આંસુડા પાડવા લાગી જાણ્યું કે દિવસે નહીં રે સ્વામી ઉદાસ પામી રે નારી પતિનો જય પાલવ જાલ્યો અરજ સાંભળો રે મારી આ સુંદરીને પણ એવું થઈ ગયું કે મારો પતિ હવે જીવે એવું મને દેખાતું નથી માટે રડતી રડતી પોતાનો પાલવ જાયલો સુધનવાન મમત શું માનવી નો ચાલે યુધે રે જાવા થયા ત્યાર તો મુજને મળી પધારો ઓરે મારા ભરતાર મમતા મુકાતી નથી એટલે તરત કે છે કે એ સ્વામી હવે તમે જાઓ છો યુદ્ધની અંદર આવો ના આવો કઈ ખબર નથી મને પણ એકવાર મને મળતા છેટે તો એ પ્રેમ પ્રગટ્યો આટલું વચન રે પાડો
થનારું હશે તે થશે, પ્રેમની પીડા રે ટાળો. હે મહારાજ, તમે લડવા માટે તો જવાના છો, અને જે થવાનું હશે થશે, પણ આટલી મારી આ પીડા છે એ તમે મટાડો. માંગી માંગી માંગુ તો પાસે, સાસુડીના સંતાન, પૂર્ણ વિકાર પૌમાં વાપ્યો, માટે દોરે રતું દાન. આ મારી સાસુડી મને મેણા ન મારે, માટે મને એક રતુદાન આપો, કે જેથી કરીને મારું આ જે મેણું છે એ ટળી જાય. સુદનવા કહે ઓરે સુબોની, રણે યુ જાતા નારી, સમય વણ વધીએ તે છૂટું પડે રે નિરધારી. સુદનવા કે છે એ નાર, આ તો શું બોલી, અત્યારે હું લડવા માટે જાઉં, બહાર જાઉં છું, અને આ સમયે તો આવું બોલી, એ તારા માટે યોગ્ય નથી. સમાવિના બોલે તે હારે, સમાવિના રે સૌ ખોટું, રોકડું ને વેળા રે રીતે તો થય પડે રે દુઃખ મોટું. સમય વિના જે કઈ કામ કરવું એ ગમે ત્યારે મોટું દુઃખ આવીને ઊભું રહે. સ્વામીને જીવો તાકો રે તો, મુમત મૂકી જોરે દેવું, તારુણી મમ પિતાને તું જાણે છે મુમતી રે કેવું. હે હે સુંદરી, મારા પિતાને તું જાણે, જો હું જોરક મોડો થાઈશ ને તો એનો દંડ મારે ભોગવવો પડશે, અને તું મને હવે રોકમાં. તેલ ચણી કદાય ઉકળાવી, વેળા છે જો દરવાજે, વેળા વીતીને ત્યાં જાઉં તો તેલ મારે તોરે તળાવે. માટે તું મને રોકમાં. મારો પિતાજી કળાકની તેલની કરી અને બેઠો છે, જો હું મોડો જાય તો મને તેલમાં નાખશે. માનું ને જાણતી રે નથી એવું, જીવ હશે તો રે મળશે, જાણે છે કોણ મોડા રે જશે તે, તેલ કડા મારે તરશે. આ માનું ને એવું કઈ જાણતી નથી, મોડા જાશે કોણ સરશે શું લેવા દઈએ, આને કઈ ખબર નથી. જોય પતિ તણો તું જીવ લેવો કેમ ધારે, ઉશ્કેરીને મોકલવો જોઈએ, વિધન ઉતારો રે માથે. તારે આવો મને રોકવો ન જોઈએ, અને આવા વિઘન માંથી મારે તારે મને બચાવવો છે, એના બદલે તું વિઘન ન ખાવે. એ વેળા વતી છે વેળા, વીતી છે કર્મ કેરું કામ, રજની થાય ત્યારે બોલી. પણ એ વખતે રજની થાય ત્યારે એ પોતે બોલી ગઈ છે સુંદરી. મેલ પાડળો મુખ જે આવડો, કદી કાળે નવ કરીએ, તારુણી કહે કેમ મૂકું, બેઠું છું ભર દરી જાય. તમે જે વાત કરો છો તે બધી હું માનું છું, પણ અત્યારે હું તમારો આ પાલો મૂકું એમ નથી, કારણ કે અત્યારે ભવ સમુદ્રમાં હું બેઠી છું. મારું કોણ, તમે વયા જાઓ. વેલા રે જશો તો તેલ રે પછી, શત્રુને હાથે રે મરશો, મોડા જશો તો તાત ને હાથે, પણ નથી રે ઉગરશો. તમે વેલા જશો તો દુશ્મનના હાથે મરશો, અને વેલા જશો નહીં મોડા જશો તો તમારા પિતાના હાથે મરશે. માટે તમારું મરણ તો છે જ એમ નક્કી માનવી. નીચે રે મુને થયું છે, ઉતરશે શણગાર, માથા મુંગટ મારા રે સામા, નહીં કાઢે પેર રે પાર. માટે તમે આ મમત મૂકો અને મુગટ ઉતારો અને મારી સાથે બેસો. આમે મરવું ને આમે રે મરવું, મળવાનું મું જરે કંથ, હર પ્રકારે પીવું જી મારા, આવી રહ્યો છે રે અંત. આમે મરવું છે ને આમે મરવું છે, માટે
આ બધું છોડી અને મારી પાસે બેસે. તો સો મારું કરવું સ્વામી, અવળાનું રેવું રે ઠારો, નહીં તો રે લાગશે બાળ રે હત્યા, સમજી રે પાપ નિવારો. માટે મારું વાત સમજી અને મારા અબળાની વાત સમજી અને કંઈક વિચારો, નહીં તો પછી તમને બાળ હત્યા લાગે. મુજ મને ઈચ્છા પૂરણ કરો, પામસો વૈકુટવાસ, શાંતિ રાખીને બેસો રે જરા, ન લ્યો સ્ત્રીયાનો રે ત્રાસ. માટે મારી ઈચ્છા પૂરી કરો અને શાંતિ રાખી બેઠી અને મારી ઈચ્છા તમે પૂરી કરો. વળી મારો દે તજીને આપીશ હું હતિયાય, કાયાને મારી પાડું રે નહીં તો સુકૃત શોભક થાય. એટલે સુધનવાય મારે બોલ્યો, આ નહીં અનુષક ધર્મ, દિવસે રખતું દાન રે દેવું, પશુ પક્ષીનું રે કર્મ. જો તમે મારું કહ્યું નહીં માનો તો પછી હું મારો પ્રાણ કાઢી, તો તમને સ્ત્રી હત્યા પણ લાગશે. સુધનવા કે છે ભાઈ અત્યારે દિવસે રતુદાન દેવું એ પશુઓનું કામ છે. સુંદરવતી સતી એમ બોલી, ઓરે મારા ભરતાર, એક વર્ષનું મમ તપ મૂકી વરસાવું ધૂમ મસાણ. સુંદરવતી બોલી કે સ્વામી મારા એક વર્ષનું તપ મૂકી અને હું એક ઘનઘોર કરી નાખું, અંધારી રાત કરી. પછી રે બોધ નહીં દિવસનો, ઓરે મારા રે નાથ, કયું મારું ભૂલ કરું, જોડું રે તમને બેરે હાથ. માટે મારું કયું માનો અને તમને મારા બે હાથ જોડીને કહું છું કે મને મારી સાથે તમે બેસો. સુંદરવા કહે કામની મુને, રૂચે નહીં તુજે વાત, મારું રે બોલ્યું પાડું રહું તો ક્રોધ કરે રે મુજ તાથ. સુંદરવા કે કામ નહીં, આ તું બધું મારા માટે તું ખોટું કરે. જો હું મોડો જાય તો મારો પિતા મારા ઉપર ગુસ્સે થશે અને મને મારશે. તવયબળાએ જીભ્યાને કાઢી, દંતુમાં દબાવી રે છેક, સુદનવા કહે રતું દઉં છું, વિપ્રભેડા જોરે આવી. એટલે તરત સુંદરીએ શું કર્યું, પોતાની જીભ કાઢી દાંતમાં લીધી, હું મરું છું બોલો. એટલે તરત સુદનવા કે ભાઈ રવા દે, હું તારું કામ કરી દઉં છું. એમ કહીને વસ્ત્ર ઉતાર્યા, અબળાએ રે જીભ મેલી, ધુમારે વરસાવી નર નારી, પ્રેમે દયા રે રંગ રેલી. પોર દિવસ પૂર્ણ થયો, સંકટ આવ્યું રે ભારી, સુદનવાએ વસ્ત્રે પહેર્યા, ચાલ્યો રે આયુધ રે ધારી. પોતાની જે સ્ત્રીની ઈચ્છાથી પૂરી કરી અને પોતે તૈયાર થઈ અને પાછો લડવા માટે તૈયાર. છડીદારને આજ્ઞા રે આપી, રથ અમારો રે લાવો, તવ સાથી રથ જોડી આવ્યો, સુકન માઠા રે કાવ્યો. છડીદારને કીધું ભાઈ મારો રથ લાવો અને આપણે રણમાં જાય. એટલે તરત રથ લઈ આવો છડીદાર, પણ અપસુકન ખોટા થયા. જેવો સુદનવા બાણે નીકળ્યો, તેવો જ કળ કર્યો કાગ, દારને ઉમરે ચરણ દેતા, આડો ઉતર્યો રે નાગ. હવે જેવો રથ ઉપર બેઠો તો કાગડો ક્રા ક્રા કરવા લાગ્યો અને રસ્તામાં કાળો નાગ નીકળ્યો. તવ સુદનવાએ વિચાર્યું, નીચે વારો રે કાળ, જાણ્યું કે જનેતા મળી રે આવું, ધારી ચાલ્યો રે ભૂપાળ. સુદનવાને નક્કી થઈ ગયું કે હવે મારું મૃત્યુ નક્કી છે, પણ છેલ્લે હું મારી માને તો મળ્યો
મળે કે ન મળે પણ મારી માને મળતો જા. તો એની માને મળવા માટે બધા પોતાની માતાના મેલમાં આવ્યો, જઈને લાગ્યો ચરણ. તે વેળા માતાને ભાષ્યું, આંસુ તે પામે મરણ. પોતાના માતાને દર્શન કર્યા, પગે લાગ્યો. માતા જાણે કે મારો પુત્ર મરણ પામશે. માએ કરે જાજો રે દીકરાનો, એવે આવી રે ભગની. સૌના મનમાં મરણ ભાષ્યું, અંતર ઉલટ રે આણી. હવે ત્યાં પોતાની બહેનો આવી, એને પણ લાગ્યું કે ભાઈ મોડો જાય છે. હવે આ બાપુજી તો તળાઈ તળીને બેઠા છે અને ભાઈનું મોત નક્કી છે. માતા કહે ઓ દીકરા મારા, મુજને લાગ્યું રે એમ. આજે જો સુધે જાશે તો નહીં રહો કુશળ કેમ. માતા કહે બેટા, તું આજે જાસ, પણ મને એમ લાગે તું કુશળ કેમ રેશ નહીં. માટે રે મુજે નહીં રહું જાવા, ઘર મારે બેસો રે તન. લોચને મારું લાગ્યું ફરકમાં, માતા શું કાન રે તારા. હવે હું તને જવા નહીં દઉં, કારણ કે મને અપશુકન થાય છે ખોટા. માટે તારું મરણ થાય એમ છે, માટે હું તને જવા નહીં દઉં. અગ્નિ કહે અગ્નિ રે ઉઠ્યો, મુજરે ઉર મારે હતી. ઓરે વીરા મડા મરખું, મુખડું તારું રે દિવસે. બેનું કે છે ભાઈ, તારું મરેલું મુખ અમને જોવામાં આવે છે, માટે હવે તું અહીંયા રોકાઈ જા તો વધારે સારું. માટે બેસી રહો ભુવનમાં, હું જવા ન વરે રેવું. તાત તણો ઠપકો રે આવે તે, શીશ ચડાવી રે લેવું. એ ભાઈ, તારે હવે જવાની કોઈ જરૂર નથી, અને પિતાજી કોઈ ઠપકો આપશે તો અમે એમને સમજાવી દેશું. માતાએ કહ્યું તાત રે તારાને, જવાબ નો દેનારી. તારા રે માટે ક્રોધ કરીને છો મને નાખે રે મારી. માતા કે ભાઈ તારો તાત તને કઈ કે ને તો હું એના માટે, તારા માટે હું એને પાયા, તને મારવા નહીં દઉં. અમે માં દીકરી બેવું રે મરશું, તે પછી બીજું રે થાય. ચિંતા તું કઈ ન વરે ધરતો, જોરે જોઈ આજે હું થાય. તારા માટે અમે માં દીકરી બે મરશું, પણ તને મરવા નહીં દે. જોયા જેવું થાય કે તારે. સુધન વાકે માતા રે મારી, રણ ચડ્યો રે કે મરે હું. મારા રે તાતે દવાઈ દીધી, તેમને શું સામું રે કેવું. સુધનવા કે માં જે એમ કે રણે ચડ્યો એ કોઈ પાછો પડે નહીં, અને મારા સાથે જે દવાઈ દીધી છે એ પ્રમાણે મારે વર્તવું પણ જોઈએ. ચડિયા છે રે પેલા, તેમને રેસી કરી ચોરી. તેને ન રોક્યા ને મોને રોકો છો, મુઠે દો કરે દોડી. મારા પેલા 4 ભાઈઓ ગયા, એને તમે રજા આપી દીધી, તો પછી મને શું તમે રજા નથી આપો? તમે તાતણું શું વચન લોકું, લોપે તું સુત કેવું. નાસ્તિક પ્રાણી જાણવું એને, વળી રે દીકરો રે દેવું. આવું તમારું વચન કેવું, ઓલાવને જવા દીધા પછી મને રોકો છો, એ આ બરાબર નથી. નર થઈને નારી રે સરખો, જગમાં હું રે ગણાવું. માટે બરું તેમાં ન ડરવું, રણ યુધે રે વિસરવું. માટે હું સૂરો છું, અને હું રણમાં ચડ્યો, એને હું કદી રોકાવ નહીં.
હું નહીં કરું રે વાર્યું, ધાર્યું રે મુજરે જાવા, ના જાઉં તો તાજદી કકડે, પાછળ થાય પછતાવા. હે માતાજી, હું રોકાવું એમ નથી, માટે તમે મને રજા આપો. માતા પિતાનું વચન લોપે, તે જન પાપી રે પ્રાણી, એવા પુત્રના વચન સુણી, ગુણવંતી દેવાણી. માતા પિતાના વચન જે ન માને એ માણસ પાપી જ ગણાય, કે માણસ કહેવાય નહીં. મા બાપનું બોલ્યું ઓલોમ્પે, તે પર ઈશ્વર કોપે, તો દીકરા જવાનું ના કહું છું, તે વચન કે મારે લોપે. મા બાપનો કોઈ લોપ કરે તો ખરેખર એ દીકરો કહેવાય નહીં, ઈશ્વરનો પણ ગુનેગાર છે. તો પછી માં તમે મને કેમ રોકો છો? એટલે માં કે છે કે તો પછી મારું કહ્યું તું કેમ નથી માનતું? સુંદરમાં કહે સુનો રે માતા, ન્યાય નીતિ સમજાવું, માતા પિતાનું વચન વિરોધી, તેમાં કોનો વસર થાવું. સુંદરમાં કે તમારી વાત બરાબર છે, પણ માત પિતાનો કોઈ વિરોધી ભાસ હોય તો અમારે શું કરવું? અમને લાગુ ન પડતું હોય, તમે બોલતા હો તો અમારે શું કરવું? માતા કહે એમ બને તો તેનું કરવું જોરે, કરીને માતાનું બોલ, પુત્રે પાડું રે ઘટે, પુત્રે પાડવું પિતાનું કહ્યું, સાસરે જોરે રે વાટે. માતાનું બોલ્યું પુત્રીએ માનવું જોઈએ, અને પિતાનું બોલ્યું પુત્રએ પાડવું જોઈએ. તવ માતા બોલતી બંધ પડી, સુતે સમજાવ્યું કેવું, ઓ દીકરા તારો નાશ થવાનો, જવા નહીં દેવું, વલણ જુદે જવા નહીં દઉં, ઓરે મારા બાળ. વ્યાસ વલ્લભ એવું કહે, રડતો તત કાળ. બોલો કનૈયા લાલ કી, કૃષ્ણ બળદેવ કી, પવન સતન માન કી. શા ને વાર છે દો 11 હે 11 હા 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 કાઢી નાખો છે મોટો અધ્યાય.